Hello friends, myself Dr. Kushal Suthar, working as consultant orthopedic and spine surgeon. આજે આપણે પેશન્ટ અને તેમના રિલેટિવ દ્વારા પૂછવામાં આવતો કોમન ક્વેશ્ચન એટલે કે ડાયાબિટીસની અંદર ઓર્થોપેડિક કે અન્ય સર્જરી પછી ફાસ્ટર રિકવરી માટે શું ડાયટ લઈ શકાય તેના વિશે ડિટેલમાં વાત કરીશું. ડાયાબિટીસવાળા પેશન્ટને કોઈ પણ સર્જરી પછી ફાસ્ટર રિકવરી માટે એક તો સુગર કંટ્રોલ કરે, સાથે સાથે પેશન્ટને પ્રોપર કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન મળતા રહે તેવું ડાયટ આપવું ખૂબ જ જરૂરી છે. હવે આ ડાયટને આપણે ડિટેલમાં જોઈએ તો પેશન્ટે સવારે ઉઠી અને 1 ગ્લાસ ગરમ હસેકું પાણી પીવું જોઈએ. આ પાણી બોડીને રિહાઇડ્રેટ કરવામાં, મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં અને ડાયજેશનને કિક સ્ટાર્ટ કરવામાં હેલ્પફુલ રહેતું હોય છે. ત્યારબાદ 10 થી 15 મિનિટ પછી પેશન્ટ પાણીમાં પલાળેલી 5 થી 6 પીસીસ બદામ અને 2 કે 3 પીસીસ અખરોટ પણ લઈ શકે છે. ત્યારબાદ પેશન્ટ બ્રેકફાસ્ટની અંદર 2 કે 3 એગ વ્હાઇટ્સમાંથી બનાવેલી ઓમલેટ, ચણા અને બેસનના લોટના પૂડા અથવા તો ઓટ્સ વિથ વેજીટેબલ્સ અને ઇડલી વિથ સંભાર પણ બ્રેકફાસ્ટમાં લઈ શકે છે. આ બ્રેકફાસ્ટ કર્યાના કલાક પછી પેશન્ટ લો જીઆઈ ફ્રૂટ્સ જેવા કે એપલ, પપૈયું અને ગ્વાવા પણ લઈ શકે છે. ત્યારબાદ લંચની અંદર પેશન્ટ 2 કે 3 મલ્ટીગ્રેન લોટમાંથી બનાવેલી રોટલી અને સાથે 1 કે 1.5 વાડકી ગ્રીન લીફી વેજીટેબલની સબ્જી અથવા તો રાજમા, છોલે અને ચણા જેવા કઠોળ પણ લઈ શકે છે. આ મલ્ટીગ્રેન રોટલી એ જુવાર, બાજરી, ઓટ્સ, ચણા તેમજ સોયાના લોટમાંથી બનાવવામાં આવતી હોય છે. ત્યારબાદ પેશન્ટ સલાડમાં કાકડી, ટામેટા જેવું સલાડ પણ લઈ શકે છે. ત્યારબાદ સુગર વગર પેશન્ટ દહીં અને છાશ પણ લઈ શકે છે. ત્યારબાદ સાંજના સમયે પેશન્ટ નાસ્તામાં શેકેલા ચણા અથવા તો વટાણા સાથે ગ્રીન અથવા તો લેમન ટી સુગર વગર અથવા તો વેજીટેબલ સૂપ પણ લઈ શકે છે. અને રાત્રે ડિનરમાં પેશન્ટ 1 કે 2 મલ્ટીગ્રેન રોટલી સાથે 1 કે 1.5 વાડકી જેટલી ગ્રીન લીફી વેજીટેબલની સબ્જી અથવા તો પનીર અથવા ટોફુની બનાવેલી સબ્જી પણ લઈ શકે છે. સાથે સાથે પેશન્ટ એ દહીં, છાશ અને વેજીટેબલ સૂપ પણ એડ કરી શકે છે. આ રીતે ડાયાબિટીસની અંદર એક સાથે વધારે પ્રમાણમાં મીલ લેવાની જગ્યાએ જો સ્મોલ 5 થી 6 વખત પોર્શનમાં મીલ લે તો દર્દીનું બ્લડ સુગર કંટ્રોલમાં રહેતું હોય છે અને ડાયજેશન પણ ઇમ્પ્રૂવ થતું હોય છે.